જાફરાબાદ પાસેના મધ દરિયામાંથી બે ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે અને મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। કોસ્ટગાર્ડના સજાગ જહાજ દ્વારા બંને મૃતદેહોને પીપાવાવ પોર્ટ ખાતે લાવવામાં આવ્યા છે। પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિત જનપ્રતિનિધિઓ મૃતદેહ લેવા માટે પહોંચ્યા હતા। સન્માન સાથે મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે તો મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે। મૃતકો વિનોદભાઈ બારૈયા અને દિનેશભાઈ બારૈયા જાફરાબાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। હજુ 9 ખલાસીઓની શોધખોળ ચાલુ છે। સમાચારમાં આગળ વાત ઓગસ્ટના અંતે અનરાધાર તેના વિશે। અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે તો નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। અમરેલીના રાજકમલ ચોક, માણેકપરા, ટાઉનહોલ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે તો અમરેલીના નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। સ્થાનિકો સહિત વાહન ચાલકો અટવાઈ ગયા હતા તો નાના ભંડારિયા ગામની નદી જોખમી રીતે પાર કરતા વાહન ચાલકો અને ગ્રામજનો નજરે પડ્યા હતા। બાઇક પણ ડૂબી જાય તેવી સ્થિતિમાં પાણીના પ્રવાહમાંથી બાઇક ચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા છે તો શાળાએ જતા બાળકોને પણ ગળાડૂબ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। ત્યારે સ્થાનિકો પણ પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। પાણીમાંથી પસાર થતા વિદ્યાર્થીઓની આસપાસ રહીશો રહીને સુરક્ષા પૂરી પાડતા નજરે પડ્યા છે। નાના ભંડારિયા ગામની વર્ષો જૂની સમસ્યા છે। ગામના લોકોને કોઈ પણ પ્રકારનો છુટકારો તેમાંથી મળતો નથી તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। નાના ભંડારિયા ગામના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ગળાડૂબ પાણી ભરાઈ ગયું છે અને તેમાંથી જ પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। જે વિદ્યાર્થીઓ છે તે ભણવા માટે આ પાણી જે ભરાયેલું જોવા મળી રહ્યું છે તેમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે। શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઠંડક પ્રસરી ગઈ છે। બોડકદેવ, થલતેજ સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે તો અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, જે પ્રમાણે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, અમદાવાદ શહેરમાં પણ વરસાદનું આગમન, અત્યારે આપ કયા વિસ્તારમાં હાજર છો, કયા પ્રકારનો માહોલ છે? આ ચોક્કસ ન્યૂઝની ટીમ પહોંચી છે બોડકદેવ વિસ્તારમાં અને બોડકદેવ વિસ્તારમાં જ જે કહી શકાય કે છેલ્લા 30 મિનિટથી ધીમી ધારે વરસાદ શરૂ થયો, સાથે જ વરસાદની તીવ્રતા પણ વધી છે અને હું આપણે એ દ્રશ્યો બતાવવાનો પણ પ્રયાસ જોઈ શકો છો કે વરસાદ છે કઈ રીતે વધી રહ્યો છે અને તેની ગતિ પણ છે વધી રહી છે અને ચોક્કસ એ કહી શકાય કે જે લોકો છે એ વરસાદને એન્જોય પણ કરી રહ્યા છે। ખાસ કરીને વરસાદની શરૂઆત થઈ છે, કઈ રીતે એન્જોય કરશો, કારણ કે શનિ રવિની રજાઓનો માહોલ હોય છે અને આજે ફરી વરસાદ શરૂ થઈ ગયો છે। શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે આજે અને મેઘરાજા વરસ્યા છે એટલે જે 2-3 દિવસથી લોકોને ગરમી લાગતી હતી એ ગરમીમાં એકદમ રાહત થઈ અને આ સિઝનનો બહુ સારો વરસાદ છે। એ સિઝન સારો છે, કહી શકાય કે અમદાવાદીઓને રાહત મળશે આ વરસાદથી, પાછા મુસીબત પણ થતી હોય છે સાથે। વરસાદ આવે તો ભાઈ કન્ટિન્યુઅસ વરસાદ પડે કલાક 2 કલાક તો થોડી વાર તમને મુશ્કેલી પડે, પણ અમદાવાદનો જે વિકાસ છે એ મુજબ કે ભાઈ કલાકમાં બધે પાણી ઉતરી જાય છે એટલે એવો કંઈ પ્રોબ્લેમ રહેતો નથી। ચોક્કસ આપણે દ્રશ્યો લોકો પણ જોવા મળી રહ્યા છે, સાથે હું આપણે દ્રશ્યો પણ બતાવીશ કે વરસાદ છે ચાલી રહ્યો છે અને આ બોડકદેવ વિસ્તાર છે જ્યાં બપોરના બાદ જ આ વરસાદની શરૂઆત છે તે થઈ છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતનો માહોલ છે જોવા મળી રહ્યો છે। બપોરનો સમય થયો તેમ છતાં પણ જે વાતાવરણ છે એકદમ આહલાદક અને જે કહી શકાય તે જોવા મળી રહ્યું છે। એસજી હાઈવે હોય, બોડકદેવ વિસ્તાર છે, થલતેજ વિસ્તાર છે, એ તમામ જે વિસ્તારોની અંદર બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે જ એ પણ કહીશ કે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। જો આ વરસાદ અવિરત જો ચાલુ રહેશે
તો ચોક્કસપણે એ માનવામાં આવશે કે અમદાવાદ શહેરના જે બધા વિસ્તારો છે, અમદાવાદના સૌથી વધુ પોશ વિસ્તારો છે, ત્યાં પાણી ભરાવાની શરૂઆત પણ થશે. પણ સાથે જ એ પણ જે રીતેના જે વ્યક્તિ કહી રહ્યા હતા કે શ્રાવણ મહિનાનો આ છેલ્લો દિવસ છે ને દિવસે પણ આ શ્રાવણીઓ જે વરસાદ છે તે મેઘરાજા છે તે વરસી રહ્યા છે અને લોકોને રેનકોટ પહેરવાની ફરજ પડશે તે પ્રકારનો માહોલ છે ત્યાં જ શહેરના રસ્તાઓ ઉપર જોવા મળી રહ્યો છે. ચોક્કસ વેધર વિભાગે પણ એક અનુમાન લગાડ્યું હતું કે આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં વરસાદ થશે. સાથે જ રાજ્યના અનેક એવા જિલ્લાઓની પણ જાહેરાત કરી છે વેધર વિભાગે કે એ વિસ્તારોની અંદર વરસાદ છે તે જોવા મળશે. અને આજે પણ હવે કહી શકું કે વરસાદ છે હાલ થંભી ગયો છે, પરંતુ એકદમ વરસાદ તેની તીવ્રતા સાથે આવી રહ્યો છે અને બંધ પણ થઈ રહ્યો છે. અને અત્યારે પણ વરસાદ થંભી ગયો છે, પરંતુ સાથે જ તમામ જે રસ્તાઓ છે તેને ભીના કરી દીધા છે. તે તમામ રસ્તાઓ ભીંજાઈ ગયા છે અને સાથે જ લોકો છે, વાહન ચાલકો છે, તે પણ ક્યાંક ને ક્યાંક ભીંજાવાની તેની શરૂઆત છે ચોક્કસપણે આ વરસાદમાં થઈ ગઈ છે. જી પ્રણવ, અમદાવાદ શહેરમાં છૂટો છવાયો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. આપ જે સ્થળ પર ઊભા છો ત્યાં આગળ પણ પાછળ થોડું ઘણું પાણી ભરાઈ ગયું છે. એટલે જો વરસાદ આ પ્રમાણે જ ચાલુ રહેશે તો અમદાવાદ શહેરમાં પાણી પણ ભરાઈ જવાની સમસ્યા. બીજું કે પીક આવર્સમાં જો વરસાદ પડે છે તો ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ હોય છે. પ્રણવ, કોમલ, જે હાલ જે વરસાદની સિસ્ટમ જોવા મળી છે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પ્રમાણે જોવા મળી રહી છે. મેં પહેલાં જ કહ્યું કે જ્યારે આપણે કેમેરો શરૂ કર્યો ત્યારે વરસાદની તીવ્રતા એકદમ ખૂબ હતી, પરંતુ અત્યારે સંપૂર્ણ રીતે વરસાદ છે તે થંભી ગયો છે. વરસાદ બંધ થયો, માત્ર ઝરમર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. પણ જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, બપોરના સમય થયો તેમ છતાં પણ બપોરનો સમય નહીં, પરંતુ એકદમ અર્લી મોર્નિંગ વહેલા હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાદળો જોવા મળી રહ્યા છે. તો સાથે જ જે રસ્તાઓના જે સર્વિસ રોડ હોય છે એ સર્વિસ રોડની જે કટ હોય છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત ચોક્કસપણે થઈ છે. પરંતુ જો આ વરસાદ અવિરત વધે તો ચોક્કસપણે અમદાવાદીઓને પરેશાની થાય. પરંતુ હાલ જે વરસાદ થંભી ગયો છે એના કારણે આ જે પાણી છે તે પણ ઓરસવામાં વાર નહીં લાગે. પરંતુ ચોક્કસ એકદમ જે માહોલ છે તે એકદમ હિલ સ્ટેશન જેવો માહોલ છે તે બની ગયો છે. અને અમદાવાદીઓ જે પણ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે તેઓને પણ એવું લાગી રહ્યું છે કદાચ ક્યાંક તે અમદાવાદ નહીં પરંતુ કોઈ બહારના જે હિલ સ્ટેશન રાજ્યો છે તેમાં તે ફરી રહ્યા તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. અને જે એક્ટિવિટી થઈ રહી છે તે સતત એવી થઈ રહી છે કે એકદમ અચાનક વરસાદ પડે છે, અચાનક વરસાદ બંધ થઈ જાય છે. અને હાલ પણ જેવો વરસાદ શરૂ થયો એની 5 થી 10 મિનિટની અંદર વરસાદ થંભી ગયો છે. છતાં પણ હું આપણે દ્રશ્યો જે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ વડોદરા વિસ્તારના દ્રશ્યો છે કે જેમાં સર્વિસ રોડનો જે ભાગ હોય છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. પરંતુ જો આ વરસાદ બંધ થઈ જશે તો આ પાણી પણ ઓસરતા વાર નહીં લાગે. પરંતુ જો વરસાદ અવિરત વધશે, અવિરત વરસાદની તીવ્રતા વધશે તો ચોક્કસપણે પાણી ભરાવાની રસ્તાઓ ઉપર જે પ્રશ્નો છે તે જોવા મળતા હોય છે. પરંતુ હાલ ચોક્કસ કહી શકાય કે અમદાવાદીઓને જે ગરમી થઈ રહી છેલ્લા 3 દિવસની જે બફારો થઈ રહ્યો હતો એમાં મોટા પ્રમાણમાં રાહત છે તે હાલ અહીં જોવા મળી રહી છે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદ શહેરમાં ભારે ઉકળાટ બાદ હવે લોકોને રાહત પ્રાપ્ત થઈ છે, કારણ કે અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે અને જેના કારણે ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. હવે નજર સાબરકાંઠા પર કરીએ તો ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે અને હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે. ખેડબ્રહ્મા તાલુકાના ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડબ્રહ્મા તાલુકાના વાસના, પાદરડી, નીચી ધનાલ સહિતના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે. મધરાત્રે મેઘરાજા બેટિંગ કરતા પાણી થઈ ગયું છે અને રાત્રિ દરમિયાન 3 કલાક સતત વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે મધરાતે વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો છે. તો સાબરકાંઠામાં સતત વરસાદી માહોલ જામ્યો હતો અને રાત્રિના સમયગાળા દરમિયાન સતત 3 કલાક સુધી ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વહેલી સવારે સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ગયું હતું, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ ઉપરવાસમાં વરસાદ વરસવાને કારણે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને જાણે રોડ રસ્તા પર પાણી વહેતા હોય, નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં તેમજ આસપાસના જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ, કારણ કે સતત વરસાદ ખાબક્યો હતો અને મધરાત્રિના સમયે રાત્રિના 3 કલાક સુધી સતત વરસાદ ખાબકવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. આ તરફ અરવલ્લીના શામળાજી પાસેનો મેશ્વો ડેમ 90% ભરાઈ ગયો. તંત્ર દ્વારા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું. સ્ટેજ પર ડેમને દર્શાવવામાં આવ્યો. હાઈ એલર્ટ સ્ટેજ પર ડેમને
દર્શાવવામાં આવ્યો તો ડેમમાંથી વધારાનું પાણી ઓવરફ્લો થઈ બહાર નીકળશે। ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, ત્યારે ભિલોડા તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। શામળાજી, બહેચરપુરા અને શામળપુરા, ખારી, વજાપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને નદી કિનારે ન જવા માટે તંત્ર તરફથી સતત અપીલ કરવામાં આવી રહી છે। આ વખતે ચોમાસું રાજસ્થાન પર મહેરબાન રહ્યું છે। જુલાઈમાં જ રાજ્યના ઘણા બંધોમાં પાણી ભરાઈ જવા લાગ્યું હતું અને બસ્સી બંધ જે ચિત્તોડગઢથી 35 કિલોમીટર દૂર છે, જ્યાં ખેડૂતો માટે એક મોટો બંધ બનાવવામાં આવ્યો છે। આજે તેની આસપાસના 17 ગામોના 8000થી વધુ ખેડૂતો પરિવારો તેનો લાભ મેળવે છે। જિલ્લામાં 1 જૂનથી 588.8 મિલીમીટર વરસાદ વરસ્યો છે। છેલ્લા 10 વર્ષમાં આ ડેમ 7 વખત ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ખેતરોમાં પાણી પહોંચાડવા માટે લગભગ 42 કિલોમીટર લાંબી નહેરો બનાવવામાં આવી છે। ડેમની નજીકનો મુખ્ય દરવાજો માટીનો બનેલો છે, જેના પર 20 ફૂટ પહોળી અને લગભગ 300 મીટર લાંબી દિવાલ બનાવવામાં આવી છે। બસ્સી ડેમથી બસ્સી, પાલકા, મેઘપુરા, સુવાવા, જયસિંહપુરા, દહીખેડા, દુવાવા, છાપિયાખેડી, સોનગર, બિહારીપુરા, લક્ષ્મીપુરા, પ્રતાપપુરા, નેગડિયા, ગોસુંદી તેમજ સોનગર કી ખેડી, બલદરખા અને એ જેવા ગામોના 8000થી વધુ ખેડૂતોને ફાયદો પણ થાય છે। તો જંગલો વચ્ચે આવેલું છે આ બસ્સી ડેમ અને બસ્સી ડેમને કારણે જે આસપાસના વિસ્તારોમાં રહેનારા ખેડૂતો છે તેમને પણ લાભ મળશે। તો ગામોના જે 8000થી વધુ ખેડૂતો છે તેમને પણ ફાયદો થશે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 થી 26 ઓગસ્ટના અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। બે સિસ્ટમ સક્રિય છે અને તેના કારણે જ રાજ્યમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા હતા અને બપોર થતાની સાથે જ અત્યારે વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં અત્યારે વરસાદ છે તે શરૂ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ અમદાવાદ શહેરમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ છે તે પણ થશે અને તેના કારણે પવનની ગતિ પણ તેજ જોવા મળશે। સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ છે વરસાદી માહોલ યથાવત રહેશે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। સાથે જ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 25 અને 26 ઓગસ્ટના પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે બીબુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં સિરિયન ગેંગનો સભ્ય જ્યાં રોકાયો હતો તે હોટલ હાલ બંધ હાલતમાં છે। આશ્રમ રોડ પર આવેલી હોટલ રીગલ રેસિડેન્સીમાં આરોપી રોકાયો હતો। એના શરીર ઉપર ઈજાનો નિશાન તો છે, ગોળીઓનો પણ નિશાન છે, ગોળીની ઇન્જરીની, અને એના સાથે સાથે એના મોબાઈલમાં પેલેસ્તીનીય વિડીયોઝ પણ છે કે ત્યાં કેટલી બધી ભૂખમરી થઈ રહી છે, કેટલા આ લોકો પર ત્રાસ થઈ રહ્યા છે, અને એવા ટાઈપનો વિડીયો બતાવીને આ લોકો પાસેથી પૈસા માંગતા। અત્યારે તો આવી ગઈ છે કે ત્યાં સિવિલ વોર છે, અમારી પાસે પૈસા નથી, એના માટે આવ્યા હતા અને ખરેખર અમે પેલેસ્તીનિયનનો અમારે થોડા ફંડ ભેગા કરવાનો છે એના માટે। अब 22 जुलाई को भारत में एंटर होता है और 1 अगस्त को अहमदाबाद आता है। कलकत्ता से यहाँ पे आया है। ત્યાં સ્ટે કર્યો છે। અમે ટીમ ત્યાં મોકલી રહ્યા છે અને ત્યાં પણ તપાસ કરી છે। અમે અત્યારે બધા સીસીટીવીનો ટ્રેક મૂવમેન્ટ की ખરેખર આ તો કહે છે કે ફક્ત મંદિરમાં મસ્જિદોમાં ગયો હતો,
ખરેખર જેવી આપણે કહ્યું કે એને કંઈ રેકી કરી છે, ક્યાં ક્યાં સ્થળ પર ગયો હતો, અત્યારે અમે એનું બધું નહીં અલગ અલગ રૂમમાં રહેતા નહીં અત્યારે આ ધ્યાન નથી મળ્યા. ફક્ત 2 મોબાઈલ મળ્યા છે. એક સિરિયાથી લઈને આવતો હતો અને એમાં વોટ્સએપ પણ સિરિયાનો નંબરનો છે. એક અહીંયા કલકત્તાનો સિમ કાર્ડ છે અને એને પોતાને નામ પર પાસપોર્ટ ઉપર લીધો છે. અત્યારે વધારે એની કલકત્તાનો તો નંબર જો લીધો છે એમાં વધારે કોલિંગ અને નથી, પરંતુ જો સિરિયાનો નંબર છે એનાથી વધારે આ લોકોનો કોલિંગ છે. અમે ટ્રેક કરી રહ્યા છે કે ખરેખર મૌલાનાને ટચમાં હતા યા બીજા મૌલાનાનો કહે છે ખરેખર આ મૌલાના છે કે નથી. આ બધું તપાસનો વિષય છે, અમે કરી રહ્યા. વડોદરાના પાદરાની એમબી ઠક્કર પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. શાળાના શિક્ષક યુસુફ શેખે વિદ્યાર્થીઓને ગાળો આપતા હોબાળો મચ્યો છે. શાળામાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. શાળાના આચાર્યએ શિક્ષક દ્વારા ગાળો આપવાની કબૂલાત કરી. આચાર્યએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી. હાલ સમગ્ર મામલે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, વડોદરાની આ સ્કૂલ કે જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ગાળો આપવાનો મામલો, શું અપડેટ? બિલકુલ, જો વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં જ્યારથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેએ ચાર્જ સંભાળ્યો છે અત્યારથી જે અનેક શાળાઓ છે તેઓ વારંવાર વિવાદમાં આવતી હોય છે. વિદ્યાર્થીઓ હોય કે પછી શિક્ષકો હોય તેઓ વિવાદમાં આવતા હોય છે. ત્યારે પાદરાની એમબી ઠક્કર શાળા જે છે તેમાં એક વિવાદ સામે આવ્યો છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક જે યુસુફ શેખ છે તેઓ ભાન ભૂલ્યા હોવાના આરોપ જે છે તેઓ વાલીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. અને વાલીઓનું અને વિદ્યાર્થીઓને એમ કહેવું છે કે કોઈ કારણસર જે શિક્ષક છે યુસુફ શેખ તેઓ રોષે ભરાયા હતા અને ત્યારબાદ તેમના દ્વારા જે વિદ્યાર્થીઓ છે તેમને અપશબ્દો કહેવામાં આવ્યા હતા અને બીભત્સ ભાષાનો પ્રયોગ જે છે તે કરવામાં આવ્યો હતો. ત્યારે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પોતપોતાના વાલીઓને સમગ્ર મામલે વાત કરવામાં આવી હતી અને આજે મોટી સંખ્યામાં વાલીઓ જે છે તેઓ શાળા ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ વાલીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. શાળાના આચાર્ય છે તેમના દ્વારા આખી જે ઘટના છે તેની કબૂલાત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલાની જાણ જે છે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવામાં આવી છે અને તેમના દ્વારા અત્યારે આખો ઘટનાક્રમ શું છે અને હકીકત શું છે તે દિશામાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.